નમસ્કાર મિત્રો, માય સ્ટુડન્ટ એજ્યુકેશન માં હું અગ્રવર કિરણ કુમાર બી આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર દ્વારા પ્રથમ સત્રાંત પરીક્ષા જે 2025-26 તારીખ 11-10-2025 ના રોજ વિષય સંસ્કૃત ધોરણ 8 ની લેવામાં આવેલ છે એનું સોલ્યુશન સંપૂર્ણ જોઈશું. મિત્રો, પ્રથમ છે નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો. આ પેરેગ્રાફનું તમારે અનુલેખન કરવાનું છે. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત પ્રાતઃ કાલાત સાયંકાલ પર્યંતમ ધનુર્વિદ્યાયાઃ અભ્યાસમ અકરો શનૈઃ શનૈઃ સહ કુશલઃ તનુતનઃ અભવત એકદા તસ્મિન વને ગુરુદ્રોણઃ પાંડવૈઃ કૌરવૈઃ ચ સહ આગચ્છત એકઃ કુકુરઃ તાન દ્રષ્ટવા અભસત. બીજો પ્રશ્ન છે એસહ એષા સહ સા એતત તત. આનો ઉપયોગ કરીને ચિત્રોના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો, આ પ્રતિમા છે, મૂર્તિ છે, અને આ બાલિકાથી દૂર છે, એટલા માટે સા મૂર્તિ. અહીંયા મૂર્તિ હી એવું લખેલું છે, પરંતુ સા મૂર્તિ. ત્યારબાદ બીજું ચિત્રમ એવી રીતે આવશે. અહીં તમે જોઈ શકો છો, ચિત્ર છે અને આ બાલિકાથી દૂર છે, એટલા માટે તત ચિત્ર. ત્રીજું છે મયુરઃ, તો સહ મયુરઃ. ત્યારબાદ ઉત્પીઠિકા છે, તો એશા ઉત્પીઠિકા. અહીં તમે ઉત્પીઠિકાને આ બાલિકાની નજીકમાં જોઈ શકો છો, તો એશા. ત્યારબાદ હાથી છે અને બાળકની નજીક છે, તો એશઃ ગજઃ. અને વાતાયનમ છે, આ બાલિકાથી દૂર છે, તો તત વાતાયનમ. તો એ રીતે ખાલી જગ્યા આપણે પૂરવાની રહેશે. ત્યારબાદ કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરા. આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટેનો છે, પરંતુ અહીં જણાવું છું કે સહ કુકુરઃ એતત ધનુષ્યમ સા પુષ્પવાટિકા એષા મૂર્તિ તત ક્રીડાંગણમ અને એષઃ શુકઃ. અહીં એષઃ એવું આવશે. પ્રશ્ન ત્રીજો જોઈએ. ગમે તે 5 નો ઉપયોગ કરી સંસ્કૃત વાક્યો લખો. આપણે અહીં જોઈએ, પ્રથમ છે એ તે, તો એની પરથી વાક્ય બનશે એ તે ગજાહા. બીજું છે તે, એની પરથી વાક્ય બનાવીશું તે વૃક્ષાહા. ત્રીજું છે એતાહા, તો એતાહા મહિલાહા. ચોથું છે તાહા, તો તાહા બાલિકાહા. ત્યારબાદ એતાની પર્ણાની. ત્યારબાદ તાની ચિત્રાણી. મિત્રો, અહીં પીડીએફ બનાવેલ છે એટલે સહેજ ફેરફાર થોડોક થઈ ગયો છે, તો તાની ચિત્રાણી એવું બનશે. ત્યારબાદ વયમ છાત્રાહ અને યુયમ શિક્ષકાહ. એ રીતે વાક્યો આપણે બનાવીશું. અહીં ગજાહાના બદલે શશકાહ લખેલું હોય, વૃક્ષાહ લખેલું હોય, પુલ્લિંગનો કોઈ પણ બહુવચનનો શબ્દ છે એ હાલે. અહીં પણ તાહા બાલિકાહ એ રીતે બનશે. તો આ રીતે વાક્યો છે વિદ્યાર્થીઓ બનાવેલા, એ આપણે જોવાના છે. ત્યારબાદ પ્રશ્ન ચોથો છે, ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખો. શીલા ગૃહતઃ મંદિરમ ગચ્છતિ. અને એમાં પ્રથમ પ્રશ્ન બનાવેલો છે શીલા કુતઃ. અહીં કુતઃ મંદિરમ ગચ્છતિ. અને બીજું શીલા ગૃહતઃ કુત્ર ગચ્છતિ. કુત્ર ગચ્છતિ. એ રીતે વાક્ય પ્રશ્ન બનાવવાના રહેશે. તો પ્રથમ છે વિનયઃ મંદિરતઃ ગૃહમ ગચ્છતિ. તો આપણે વિનયઃ કુતઃ ગૃહમ ગચ્છતિ. અને બીજું છે વિનયઃ મંદિરતઃ કુત્ર ગચ્છતિ. પછી બીજામાં જુઓ, રાધા વિદ્યાલયતઃ પુસ્તકાલયમ ગચ્છતિ. તો પ્રથમ પ્રશ્ન બનાવીશું રાધા કુતઃ પુસ્તકાલયમ ગચ્છતિ. રાધા ક્યાંથી પુસ્તકાલયે જાય છે. અને બીજું પ્રશ્ન વાક્ય બનશે રાધા વિદ્યાલયતઃ કુત્ર ગચ્છતિ. રાધા વિદ્યાલયથી ક્યાં જાય છે. અહીં ક્યાંથી પુસ્તકાલય જાય છે અને અહીં વિદ્યાલયથી ક્યાં જાય છે, એ રીતે બનશે. ત્યારબાદ રેહાનઃ જામનગરતઃ રાજકોટમ ગચ્છતિ. તો પ્રશ્ન વાક્ય બનશે રેહાનઃ કુતઃ, એટલે કે રેહાન ક્યાંથી રાજકોટ જાય છે. બીજું પ્રશ્ન વાક્ય બનશે રેહાનઃ જામનગરતઃ કુત્ર ગચ્છતિ. રેહાન જામનગરથી ક્યાં જાય છે. ત્યારબાદ સાનિયા પુષ્પવાટિકાતઃ ક્રીડાંગણમ ગચ્છતિ. તો સાનિયા કુતઃ ક્રીડાંગણમ ગચ્છતિ. સાનિયા ક્યાંથી રમતના મેદાનમાં જાય છે. અને બીજું પ્રશ્ન વાક્ય બનશે સાનિયા ક્રીડાંગણતઃ કુત્ર ગચ્છતિ. સાનિયા ક્રીડાંગણથી ક્યાં જાય છે.
પાંચમો પ્રશ્ન છે, નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. તે મોર છે, તો આપણે બનાવીશું સહ મયુરઃ. હું શિલાની માતા બોલું છું, તો અહમ શિલાયાઃ માતા વદામી. બુદ્ધનું શિલ્પ સુંદર છે, બુદ્ધસ્ય શિલ્પઃ સુંદરઃ અસ્તિ. કુમાર અમદાવાદથી સુરત જાય છે, કુમારઃ અમદાવાદતઃ સુરતમ ગચ્છતિ. મારી શાળા વિશાળ છે, તો મમ વિદ્યાલયઃ સુંદરઃ અસ્તિ. પ્રશ્ન છઠ્ઠો છે, નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો. પ્રથમ પ્રશ્ન છે, કૌરવાણામ પાંડવાનામ ચ ગુરુઃ કઃ. તો જવાબ આવે છે કૌરવાણામ પાંડવાનામ ચ ગુરુઃ દ્રોણઃ. બીજું છે, કઃ કુશલઃ ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છતિ. કોણ કુશળ ધનુર્ધર બનવા ઈચ્છે છે? તો એકલવ્યઃ. એકલવ્યઃ કુશલઃ ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છતિ. કુસુમૈ કમ અર્ચામ. કુસુમૈ વિઘ્ન વિનાશકમ અર્ચામ. અહીં સ છે, આ રીતે આવશે, વિઘ્ન વિનાશકમ અર્ચામ. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, સંસ્કૃતમાં ટૂંક નોંધ લખો. એમાં 6 વાક્યો લખવાના છે, કોઈ પણ એક વિષય લખવાનું છે. મમ પરિચય અને મમ દિનચર્યા. વિદ્યાર્થીઓએ જે રીતે લખેલું એ રીતે આપણે યોગ્ય રીતે જોવાનું રહેશે. પ્રથમ છે મમ પરિચય, તો મમ નામ ખાલી જગ્યા વિદ્યાર્થી પોતાનું નામ લખશે. મમ પિતુઃ નામ, પોતાનું એના પપ્પાનું નામ લખશે. મમ માતુઃ નામ, અહીં એના મમ્મીનું નામ હશે. અહમ છાત્રઃ. અહમ નીલગિરી પાઠશાલાયામ પઠામી. અહીં વિદ્યાર્થી પોતાની શાળાનું નામ લખેલું હશે. અહમ અષ્ટમ્યામ કક્ષાયામ પઠામી. એ સિવાય પણ બીજા વાક્યો લખેલા હોય તે આપણે જોઈ લેવા જોઈએ. મમ દિનચર્યા આ રીતે લખી શકાય. મમ નામ ખાલી જગ્યા અહમ પ્રાતઃ ષડ્વાદને ઉત્તિષ્ઠામિ. અહમ સપ્તવાદને પાઠશાલામ ગચ્છામિ. અહમ સાર્ધ સપ્તવાદને પ્રાર્થનામ કરોમિ. અહમ અષ્ટવાદનતઃ દ્વાદશવાદન પર્યંતમ પાઠશાલાયામ અધ્યયનમ કરોમિ. અહમ એકવાદને ગૃહમ આગચ્છામિ. તો આ રીતે વિદ્યાર્થીએ લખેલું હોય એ આપણે જોવું જોઈએ. ત્યારબાદ નીચે આપેલા અંકોને સંસ્કૃત અંકમાં લખો. તો આ 85 છે અને સંસ્કૃતમાં આ રીતે લખાય. 63 છે, 44 છે, 39 છે અને 79 છે. ત્યારબાદ નીચે આપેલા અંકોને સંસ્કૃત શબ્દોમાં લખો. શતમ 71 છે, એક સપ્તતિ. 18 છે, અષ્ટાદશ. 50 છે, 50 અને 65 છે તો પંચષષ્ટિ. ત્યારબાદ 9મો પ્રશ્ન છે, ઘડિયાળ જોઈને કેટલા વાગ્યા છે? સમય સંસ્કૃત અંક અને સંસ્કૃત શબ્દમાં લખો. તો મિત્રો અહીં આપણે આ પ્રથમ ઘડિયાળ જોઈએ, આમાં વાગેલા છે 7 અને 10 મિનિટ છે. તો દશાધિક સપ્તવાદનમ. અને અહીં આપણે સંસ્કૃતમાં આ રીતે લખવાનું છે, અંકમાં અને શબ્દોમાં. ત્યારબાદ આપણે બીજી ઘડિયાળ જોઈએ. બીજી ઘડિયાળ એમાં 2 અને 5 મિનિટ થઈ છે, તો આપણે એને આ રીતે 2 અને 5 મિનિટ આ રીતે શબ્દોમાં લખવાના છે અને પંચાધિક દ્વિવાદનમ એ રીતે આપણે લખીશું. ત્યારબાદ આ ત્રીજી ઘડિયાળ છે, એમાં જુઓ 7 15 મિનિટની વાર છે, તો 6 ને 45 થાય એટલે પાદોન ષડવાદનમ આ રીતે આપણે અહીં લખીશું. ત્યારબાદ આ ઘડિયાળ છે, એમાં 4:30 થયેલા છે, તો સાર્ધ ચતુર્વાદનમ. આ ઘડિયાળ છે અને અહીં મેં લખેલું છે, જગ્યા અહીં બરાબર છે નહીં, એટલા માટે આ 5મી જે સંખ્યા છે ઘડિયાળ છે એને 3 માં 5 મિનિટની વાર છે, એટલે કે 2 ને 55 મિનિટ થયેલ છે. તો આપણે પંચોન દ્વિવાદનમ, પંચોન ત્રિવાદનમ એ રીતે આપણે લખીશું. અહીં મેં દ્વિવાદનમ એવું લખી નાખ્યું છે, પણ પંચોન ત્રિવાદનમ 3 માં 5 મિનિટની વાર છે. અને આ છેલ્લી છઠ્ઠી ઘડિયાળ છે, એમાં 10 વાગેલા છે, તો આપણે 10 વાદનમ એ રીતે લખેલું હોવું જોઈએ. ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે છે, એ પણ અહીં લખીને બતાવું છું. 6 ને 10 છે, તો દશાધિક ચતુર્વાદનમ. 8 ને 50 છે, તો દશો ને 9 વાદનમ. 9 ને 30 છે, એટલે સાર્ધ 9 વાદનમ. 12 ને 45 એટલે કે પાદો ને 1 વાદનમ પોણો થયો છે. પછી 3 ને 15 એટલે કે 3:15 થયા છે, તો સપાદ ત્રિવાદનમ. 5 ને 5 મિનિટ થઈ છે, તો પંચાધિક પંચવાદનમ. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, નીચે આપેલ શ્લોક અથવા તો કાવ્યની પૂર્તિ કરો. કોઈ પણ 3ની પૂર્તિ કરવાની છે, તો એની અહીં હું નીચે આપું છું, એ આપણે જોઈએ.
પ્રથમ છે એહી સુધીર ને વિંદામ, તો આપણે આ રીતે લખીશું એહી સુધીર એહી સુ વિક્રમ ખેલનાંગણમ ગચ્છામ ધાવન કુર્દન ચલનૈ ખેલૈ વજ્રકાયતામ વિંદામ. પછી તન્વા મનસા ને જીવામ, તો તન્વા મનસા હિતમ ચરંતઃ સદા ગુરુન અનુગચ્છામ ભારત માતુઃ સેવા સત્કારઃ દેશ હિતાર્થમ જીવામ. ત્યારબાદ ત્રીજું છે સદા વક્રી દસમો ગ્રહ, તો સદા વક્રી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિત સદા પૂજામાં અપેક્ષતે જામાતા દસમો ગ્રહ. ત્યારબાદ કન્યા વરયતે અને જનાહ છે, તો કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવાહ કુલમ ઈચ્છંતિ મિષ્ટાનમ ઇતરે જનાહ. તો આ રીતે આ શ્લોક લખાયેલ હોવો જોઈએ. તો મિત્રો, આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.